તો ભાઈ હમણાં આ રેન્ડમ વાત છે, ઓકે, કોઈના વિશે નહીં, પણ હમણાં મેં છે ને વિડીયો રીલ સ્ક્રોલ કરતો હતો અમુક, ઓકે, તો મને આશિષ ચંચલાણીની એક રીલ દેખાઈ જે આજે જ પોસ્ટ કરેલી હતી. આશિષ ચંચલાણી એવું કહે છે કે એને કોઈ બેંગ્લોર લઈ ગયું છે, ઓકે, કિડનેપ કરીને, અને સામે રાજામૌલી બેઠેલા હોય છે જે સાઉથ ઇન્ડિયન મૂવીઝના બહુ મોટા ડાયરેક્ટર કે બહુ મોટા એક એ ટાઈપથી કહી શકીએ કે એમને મૂવીઝ બહુ જ ચાલે છે, ઓકે, સાઉથ ઇન્ડિયન મૂવીઝ આપણે જે જોઈએ છે એના અંદર, ઓકે. અને અત્યારે મેં ફીડના અંદર છે ને ફોટો આવ્યો, રાજામૌલી કંઈક સમજાવતા હતા આશિષ ચંચલાણીને. હવે સૌથી મોટી વાત એ છે કે આશિષ ચંચલાણી ઓલરેડી જે એની સિરીઝ આવવાની છે, ઓકે, લાસ્ટ થોડા ટાઈમ પહેલાં એમણે ટીઝર નાખેલું, ઓકે, તો એ પણ મેં જોયું હતું, એકાકીનું, કદાચ મે બી એકાકી નામ છે એનું, ઓકે. તો હવે આશિષ ચંચલાણી એકાકી સિરીઝ પછી, એટલે એકાકી જે મૂવીઝ છે, જે બી છે, સિરીઝ છે, વેબ સિરીઝ છે, જે બી કહો, ઓકે, એના પછી હવે રાજામૌલી સાથે હવે શું કહેવાય, હવે એમ શું જ કહી શકાય છે. હવે મને લાગે છે કે બહુ જ હ્યુજ ફિલ્મ આવવાની છે, મે બી, કદાચ રાજામૌલી સર એને ડાયરેક્ટ કરશે મૂવીને, મે બી કદાચ રાજામૌલી સરના સાથે કોઈક મોટો કોલેબ થવાનો છે મારા હિસાબે, ઓકે. અને જે બી હવે વિડીયો આવશે કે જે પણ હવે આશિષ ચંચલાણીની મૂવી આવશે, વેબ સિરીઝ, જે બી કહો રાજામૌલી સર સાથે, એ બહુ જ એટલે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાની છે મારા હિસાબે, ઓકે. અને મને ફીડમાં અથવા તો હું થોડું ધ્યાન હવે રાખીશ થોડું કે રાજામૌલી સરે કંઈક નવું ટીઝરના અંદર કે કંઈક એના અંદર આશિષ ચંચલાણીને કશેક મેન્શન કરેલા છે કે નહીં, હવે એ જોવા જેવું છે. જોઈએ છે, હજુ નવા અપડેટ મળશે. અને સિરીઝ જે પેલી સિમ કાર્ડવાળી હતી ને ચાલુ જ છે. આ રેન્ડમ જે મને ઇન્સ્ટન્ટ વિચાર આવે ને ઇન્સ્ટન્ટ બનાવે એ વસ્તુવાળું છે, ઓકે.